ચકુ ખમણ બનાવીને ખમણ કયા ખમણ બનાવે છે? રેગ્યુલર તો વાંધો ને, કારણ કે વાટીદારના તો કાલે તૈયાર થાય, આખી પ્રોસેસ કરીને રેગ્યુલર બનાવી દો. ઓકે રેગ્યુલર બનાવી. હેલો ગાઈઝ, તો અહીંયા મેં અડધો વાટકો ખાટું દહીં લઈ લીધું છે અને એ જ વાટકાના મેઝરમેન્ટ પ્રમાણે મેં અહીંયા 1 વાટકો પાણી ઉમેરી દીધું છે. ખમણ બનાવવા માટે મેઝરમેન્ટ ખૂબ જ જરૂરી છે. તો ચલો, પાણી એડ થઈ ગયું છે. હવે એમાં મેં 2 ચમચી ખાંડ નાખી દીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી સિંગ તેલ નાખી દીધું છે. અને હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે આ રીતે. હવે જે મેઝરમેન્ટનો વાટકો રાખ્યો હતો એમાં 2 વાટકા મેં અહીંયા ચણાનો લોટ આ રીતે ચાળી લીધો છે. આપણે ચણાના લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો છે આ રીતે. હવે ખમણના મિશ્રણને આ રીતે આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને 10 મિનિટ સુધી આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દઈએ. તમે કાંઠો આ રીતે જાળી કાંઈ પણ લઈ શકો. હવે મેં અહીંયા કેકનું ટીન લીધું છે, તમે ડબ્બો કે તપેલી કાંઈ પણ લઈ શકો. હવે તેલ લગાડીને વાસણને ગ્રીસ કરી લેવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી બેકિંગ સોડા નાખશું અને 1 ચમચી જેટલું પાણી એની ઉપર ઉમેરી અને વ્યવસ્થિત 1 મિનિટ સુધી ફેટી લઈશું. ફેટી અને તરત જ આપણે ટીનમાં એને પાથરી દઈશું આ રીતે અને વ્યવસ્થિત એને 2 થી 3 વાર ટેપ કરી અને ઢોકળિયામાં 25 થી 30 મિનિટ સુધી રાખી દઈશું. મારે 25 મિનિટ થઈ ગઈ છે અને મેં ચેક કર્યું, ખમણ એકદમ તૈયાર થઈ ગયા છે. હવે રૂમ ટેમ્પરેચર ઉપર થઈ જાય પછી આપણે એને મોલ્ડમાંથી બહાર નીકાળવાનું છે. આ રીતે સાઈડ અલગ કરી લઈ અને ટેપ કરી અને બહાર નીકાળી લેવાના છે ખમણને. ખમણ બનાવતી વખતે મેં લીંબુના ફૂલ કે ઈનો કે કાંઈ યુઝ કર્યું નથી. તો હવે વઘાર કરી લઈએ. વઘારમાં અહીંયા મેં 2 ચમચી તેલ, હિંગ અને 1 ચમચી મોટી રાઈ નાખી છે અને કટ કરેલા તીખા મરચાં ઉમેરી દીધા છે. મરચાં સતળાઈ જાય પછી એમાં 1 કપ પાણી ઉમેરી દીધું છે અને અડધી ચમચી જેટલી જ મેં ખાંડ ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે પાણી ઉકળી જાય અને એકદમ ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર થઈ જાય પછી આપણે ખમણમાં રેડી દઈશું અને ખમણને ગાર્નિશ કરી લઈશું ઝીણી સેવ ને કોથમીરથી. તો તમે જોઈ શકો છો રૂ જેવા પોચા ખમણ બન્યા છે. બહારના ખમણમાં સિટ્રિક એસિડ, ઈનો, બહુ બધી વસ્તુ નાખી અને એકદમ પ્લફી કરે છે. તો તમે એકવાર આ ખમણ પણ ટ્રાય કરો, બહારથી પણ સારા બનશે.